વાત દક્ષિણની કરીએ. દક્ષિણમાં વલસાડમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વલસાડની હાફૂસ કેરી ખૂબ જ વખણાતી હોય છે. એકાએક થયેલા વરસાદને કારણે વાપી અને આસપાસના વિસ્તારના કેરી પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. છેલ્લા 10 દિવસથી થયેલા વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે આ સમયે કેરીનો પાક તૈયાર થઈ જતો હોય છે, પરંતુ વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે બીજા ફાલના આંબા ઉપર આવેલા નાના ફળો ખરી પડ્યા. બદલાયેલા વાતાવરણે ખેડૂતોની અપેક્ષા ઉપર પણ પાણી ફેરવી દીધું. મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને સરકાર પાસે રાહતની અપેક્ષા છે. મહિનામાં બી આ વરસાદનું એકદમ વાતાવરણ ઊભું થઈ ગયું. એકદમ પેલા એના લીધે ગરમી થઈ ગઈ. વાદળમાં એકદમ હવા નથી ચાલતી, એકદમ ગરમી આવી ગઈ. એટલે ને આ વર્ષે એમ બી અમારી લેટ ફૂટ થઈ. જે આગળ હતી એ બધું ઠંડીના લીધે જે સાફ થઈ ગયું. એટલે આગળ કેરી એપ્રિલ મહિનામાં મોટી થઈ જતી, મોટી જબરજસ્ત લગભગ એટલે આટલે ચીકુ આકારથી મોટી થઈ જતી. અત્યારે લાસ્ટ ફૂટી અમારી મતલબમાં એ જાન્યુઆરીમાં એકદમ નાના મોરબા હતા. અત્યારે એ વાદળમાં એટલું બધું એકદમ નીચે ખરી ગયા, નીચે બધા ખરી ગયા. લગભગ એક કલમ પર લગભગ જોઈએ તો 2-3 કિલો દરરોજ ના પડતા છે. નુકસાન છે, બહુ નુકસાન, જબરજસ્ત નુકસાન. કેરીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ગયા વર્ષે થોડીક 40% જેટલી કેરી હતી, આ વર્ષે તો 90% પાક ફેલ ગયો છે. એટલે ખેડૂતોની આ વર્ષે તો એટલી બધી મુસીબત છે, કારણ કે 6 ને 7 જે સ્પ્રે કરેલા એ મોંઘી દવાનો જે છંટકાવ અને બીજો મજૂરી ખર્ચો, ટ્રેક્ટરના ભાડા, ડીઝલ, એ બધો ખર્ચો ખેડૂતે કાઢવો ક્યાંથી એ સવાલ છે.